લોકો ખ્રિસ્તી છે. સરસ કોલેજો ચાલે છે. એટલે હિન્દુસ્તાનના એક છેડા ઉપર પણ આવો સમાજ હતો. હવે લોક કહે છે આ બધા સુખી હતા, તો પછી રાજા અને સોશિયલ કોન્ટ્રાક્ટ આ બધા સવાલો ક્યાંથી આવ્યા? એ પ્રશ્ન એને પૂછાય. પછી આ રાજાની જરૂર શું હતી? એ બધા સુખી હતા તો ત્યારે એ કહે છે કે મોટા મોટું કારણ એ હતું કે ઝઘડાના કિસ્સાઓમાં કયા ધોરણ પ્રમાણે વર્તવું એનું કોઈ કાયદાનું ધોરણ નથી. 5 બુઢિયાઓ પાસે જાય એને આજે એક હુજન કાલ બીજું હુજે. કાયદાનું ધોરણ નતું કે કોઈ કોઈની સ્ત્રીને ભગાડી જાય તો એનું શું કરવું, કોઈ કોઈના ઘરમાં આગ લગાડે તો શું કરવું, કોઈ મારી નાખે તો શું કરવું, એ નિકાલ કરતા હતા. પણ એના કોઈ એક ધોરણો નહોતા. એક વર્ષમાં એક કરે, બીજા વર્ષમાં બીજું પકડે. અને બીજું, આવાની પાસે જયારે પોતાનો સગો આવે ગુનો કરીને ત્યારે પક્ષપાત થતો. આ બે કારણો સર એ લોકોને એમ થયું કે આ કાયદો કરવા અને ન્યાય આપવા માટે આપણે કંઈક વિચારવું પડશે. બે મુદ્દા માટે કે બધાને એક સરખા ગુના માટે વર્તવા મળે તેવો કાયદો નક્કી થવો જોઈએ અને નિષ્પક્ષ ન્યાયાધીશ હોવો જોઈએ. એટલા માટે લોકોએ ભેગા થઈને સોશિયલ કોન્ટ્રાક્ટ કર્યો. તેનું કારણ જુદું જ છે પેલાના કરતા, અને જુદું કારણ છે એટલે એનો સોશિયલ કોન્ટ્રાક્ટ જુદા પ્રકારનો છે. એને એમ કહ્યું કે અમારે તકલીફ છે એટલા પૂરતું રાજના હાથમાં સોંપીએ છીએ, જેમાં અમને તકલીફ નથી એ અમે સોંપતા નથી. હફતે શું કહ્યું હતું? કુલબાન દીકરાનું પૂછું છું, સોશિયલ કોન્ટ્રાક્ટ વિશે હફતે શું કહ્યું હતું? શું કે છે? ખબર નથી, સવારનું ભૂલી ગયા. પેલાના જીવન ટૂંકું ને એવું હતું, એટલે પાછા જો સોશિયલ કોન્ટ્રાક્ટ ન કરી તો પાછા એ જીવનમાં જતા રહે. હા, પણ કોન્ટ્રાક્ટમાં એને શું આપ્યું હતું? રાજાને બધા અધિકારો આપ્યા હતા. હવે કોન્ટ્રાક્ટ પછી ફેર છે. હાઉસના કહેવા પ્રમાણે પેલા રાજાએ કહ્યું તમે થોડુંક આપો થોડુંક ન આપો ન હાલે. મારે શાંતિ જાળવવી તો બધા અધિકારો આપી દો અને તમે સંપૂર્ણપણે બધી સત્તા છોડીને ચાલે તો હું તમારા ઉપર કાબુ રાખી શકું. લોક શું કે છે? નહીં ભાઈ, જેટલો મુદ્દો તકરારનો હોય એટલો જ આપીએ, બીજો તો નામ કરી દો, બાકી તો અમારો વારો હાલે. એટલે અમે તેને શું સોંપીએ છીએ? જરૂરી કાયદા ઘડવાનું અને ન્યાય નિષ્પક્ષ મળે તેવી વ્યવસ્થા કરવાનું, આ બે આના સોંપીએ છીએ. બાકીમાં અમે સ્વતંત્ર છીએ. તેમાં રાજા કે રાજ્ય કોઈ દખલ કરી શકશે નહીં.
અને અમે શું નથી સોંપતા? તો લોકના કહેવા પ્રમાણે લાઈફ, લિબર્ટી એન્ડ પ્રોપર્ટી. અમે અમારું જીવન તારા હાથમાં સોંપતા નથી. અમે મિલકત ઉપર તારો કઈ અધિકાર છે, તું કઈ કર એવી રીતે છે, એ અમારો છે. અને લિબર્ટી એટલે કે અમે અંદર અંદર સ્વતંત્ર રીતે જીવશું. પણ તારું આ બે બાબતમાં ચાલશે. આ જે હકીકત છે એ હકીકતમાંથી લોકશાહીમાં મૂળભૂત અધિકારોનો જન્મ થયો છે. એના બીજ જે ખ્રિસ્તી ધર્મમાં પણ જે મેં કહ્યું છે, જયારે ધર્મ જુદો પડ્યો અને એમાં રાજ્યની સત્તા ન ચાલે એમ કહ્યું, ત્યારે પાયામાં આના જેવી વાત હતી. આને વધારે કહ્યું લાઈફ, લિબર્ટી એન્ડ પ્રોપર્ટી. આ ત્રણ ચીજ અમારી પાસે તમે લઈ શકશો નહીં. જ્યાં પછી આપણે બીજી વાત તો ઉમેરાય છે. આ મૂળભૂત અધિકાર એટલે શું? નાગરિકે પોતાની પાસે આટલી ચીજો રાખી છે જેમાં રાજ્ય કે એની અદાલત કે એનું લશ્કર કઈ કરી શકે નહીં. જેમ આપણે જન્મીએ છીએ ત્યારે આપણી ચામડી આપણી સાથે હોય છે. એ કઈ કોઈ આપેલી નથી. રાજ્ય નિશાળ આપી શકે, રાજ્ય છે એ રસ્તા બાંધી શકે. એ પહેલા બંધાયેલા રસ્તા નહોતા, કબૂલ. પણ અમારું જીવન એ તમે આપેલું જીવન નથી. લાઈફ, લિબર્ટી, અમે હરી ફરીએ છૂટ છે અને તમારા કાયદા સિવાયની બાબતોમાં અમે છૂટતા છીએ. પ્રોપર્ટી, મિલકત એ કઈ તમે આપી નથી. આપણે આજે કોન્ટ્રાક્ટ કરીએ છીએ તે પેલા અમારી પાસે મિલકત તો છે જ, અમારું ખેતર છે, અમારા ઢોર છે, એમાં તમે દખલ નહીં કરી શકો. આગળ જતા એમાં વાણી સ્વાતંત્ર્ય, સંઘ સ્વાતંત્ર્ય, વિચારો પ્રગટ કરવા માટે છાપાનું સ્વાતંત્ર્ય, પછી હરવા ફરવાનું અને રાજ્યમાં ગમે તે સ્થળે વેપાર કરવાનું, મિલકત લેવા દેવાનું સ્વાતંત્ર્ય, અદાલત પાસે સમાન ભાવે ઉભા રહેવાનું સ્વાતંત્ર્ય, જાતિ કે રંગના ભેદભાવ વિના, આ બધા મૂળભૂત અધિકારોમાં સમાવેશ થયો પાછળથી. પણ એનો મૂળ ભાવ કહીએ તો કોણ? તો લો. એનો પાયો શું છે? રાજ્યને બધું આપ્યું નથી. હોબ્સનો પાયો શું છે? રાજ્યને બધું આપી દીધું છે. બેની વચ્ચેનો આ તફાવત છે. એ નથી આપ્યું એ મૂળભૂત અધિકારો આપણે હવે બોલીએ છીએ. આપણે અને આપણે ઉપમાથી સમજાવવું હોય તો આપણે સ્ત્રી ધન સાથે સરખાવાય. આપણા શાસ્ત્રમાં સ્ત્રીઓ પરણીને આવે ત્યારે શાસ્ત્રાની થાય, એમાં કઈ સવાલ નહીં. જૂના જમાના પ્રમાણે એનો ધણી એનો માલિક થાય. હવેના જમાના પ્રમાણે ન થાય, જવા દો. પણ એ સ્ત્રીઓને તે વખતે રાજે પણ પોતાના પિયરમાંથી જે ધન મળ્યું હોય એ સ્ત્રીધન ઉપર એના સસરા કે એના વરનો અધિકાર નથી. માનો કે એના મામાએ એને કાન ના આપ્યા હોય, એના ભાઈએ એને ગળાનું ઘરેણું આપ્યું હોય,
એના બાપે એમ કહ્યું હોય કે તારા ખાતામાં હું 10,000 રૂપિયા જમા કરાવું છે એમ હોય, અથવા એના માતામહે કહ્યું હોય કે 5 વીઘા જમીન આપું તને એમ હોય, તો એના ઉપર છાપા હોવાનો હક ચાલતો નથી. એ સ્ત્રી ધન કહેવાય છે. સ્ત્રી એમ કે હા હું તમારી છું પણ આ તમારું નથી, ગડબડ નો કરતા. આ તમારું નથી હો, તમે એમ કહો હું તમારી છું, આ તમારું નહીં. એમ આપણે આ મૂળભૂત અધિકારોની જે વાત કરી લોકે સમજવાનું. શું અમે તમારા નાગરિકો, તમે અમારા રાજા, એ કહું. આ વાતમાં તમારી આંગળી ન પૂછે. અમે તો પહેલેથી લઈને આવ્યા છે, મારા પિયરથી લઈને આવું છે ભાઈ કે ને. આ કઈ તમારા ઘરે આવીને મને નથી મળ્યું. તમારું ઘરે ન હોય, એ ઘરે આવ્યું હોય તો તમે લઈ લો, તમારો હક. પણ આ મારા મામાએ આપ્યું છે, તેને આંગળી નો ડાળાય તમારાથી, અને કોઈ કરવા જાય ને તો સમાજ ફાફડી ખાય. એટલે હા ત્રીજા ઉપર જ તાકાત એટલો બધો હલકો થઈ ગયો. બધી સ્ત્રીઓ ભલી છે એટલે ઘણી વાર પોતાની મેળાએ આપી દે છે. તો લઈ લે, તો લેવા માટે બેઠા જ છે બધા આદમીનો વાંધો. પણ સ્ત્રી એમ કહે કે મારે નથી આપવું તો કોઈ લઈ શકે નહીં, એવો આપણો રિવાજ. એની સાથે આ લોકની વાત સરખાવવી, એની સાથે લોકની વાત સરખાવવી, તો આ એક તફાવત છે. બીજો તફાવત એ છે કે હોબ્સ એમ માને છે કે આ કોન્ટ્રાક્ટ થયો ત્યારે રાજા પોતે હાજર નહોતો. લોકોએ કહ્યું કે આપણે કે બો કેટલાને સત્તા આપી દેવી છે, પણ પેલો હાજર નહોતો કઈ. એટલે કિંગ ઇઝ નોટ એ પાર્ટી ટુ ધી કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ છે પણ એ હાજર નહોતો. લોક એમ નથી માનતો. લોક જ હાજર હતો, બે પાર્ટીઓ હાજર હતી. ત્રીજું લોક શું કહે છે કે ભાઈ અમારા પછીની પ્રજાને એના વચ્ચે અમે કઈ બાહેંધરી આપતા નથી. તે મોટા થશે પછી નિર્ણય કરશે, અહીંયા રહે તો ખરું, ન રહે તો બીજા દેશ પૈસા જાય. આ કોન્ટ્રાક્ટ અમારા વારસોને પણ બંધન કરતા છે એવું હોબ્સ માને છે, એવું લોક માનતો નથી. અને એવું કરવા માટે ચૂંટણી એ જ એક રસ્તો છે. દર 5 વર્ષે તમે ચૂંટણી કરો તો નવા મતદારો એમાં આવશે, કે છે કરા કે ના, જે કેવું છે. આ કોન્ટ્રાક્ટ નું રેટિફિકેશન દર 5 વર્ષે થાય છે. હાઉસમાં એવું કઈ છે. લોકની પાસે એક બીજો પણ સવાલ છે કે ભાઈ આ અમારી વચ્ચે જે ઝઘડા થતા હતા ને તેના માટે તો રાજા ન્યાયાધીશ સારું છે, પણ રાજાને અમારી વચ્ચે થાય ત્યારે હું એનો કઈ રસ્તો કરો. અમે પ્રજાની અંદર ઝઘડા થયા, મતભેદ થયા, તો એને મતભેદ ન્યાયાધીશ એ આપણે કબૂલ કર્યું. પણ રાજાને અમારી વચ્ચે ઝઘડો થાય તો રાજા તો ન્યાયાધીશ થઈ જ ન શકે, કારણ કે ઈ એક પાર્ટી છે. એક બાજુ પ્રજા, એક બાજુ રાજા. તે પોતે કેવી રીતે ન્યાયાધીશ થાય? પતિ પત્નીને ઝઘડો થાય, પછી પતિ થાય ન્યાયાધીશ, પછી કેવો 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 મળે ચુકાદો. તેથી ઊંધું છે કામરૂ દેશમાં સ્ત્રીઓનું રાજ હતું ભાઈ.
અમારો અર્જુન ગયો તો ચિત્રાંગદા રાજા હતી. સ્ત્રીઓનો રાજ હતું. ત્યાંથી ઊંધું થાય એને ન્યાયાધીશ બનાવો તો એને કોનો ચુકાદો આપે. આ કઈ મારામાં જ વાંક છે એવું નથી. ભાઈઓ બધી ચોખ્ખી મજાની દાગ દુગા વિનાની કે એવું કશું છે બહુ ભરોસા પાત્ર કે નથી. પાયાની વાત શું છે કે જે આરોપી હોય એ કોઈ જગાને વકીલ કે ન્યાયાધીશ થઈ શકે નહીં. આ એનો પાયો. પોતે જ ફરિયાદી, પોતે જ વકીલ અને પોતે જ ન્યાયાધીશ એવી કલ્પના તમે કરો એટલે ન્યાયનું દેવાળું થઈ જાય, સત્યાનાશ વળી જાય. ન્યાય આપનાર માણસ જુદો જ હોવો જોઈએ અને એ રાજ્ય સત્તાથી સ્વતંત્ર હોવો જોઈએ. એ આ રાજા અને પ્રજા વચ્ચેના ફેસલાઓ કરશે. એને બીજું પણ કરવું પડે છે કે કાયદો જે કર્યો, કાયદા કરનારી સંસ્થા પાર્લામેન્ટ છે. તો એને કાયદો કર્યો એ બંધારણ પ્રમાણે કર્યો છે કે બંધારણની બહાર કર્યો છે? આ કોણ તપાસે? માનો કે આ કાયદા કરવા એ નક્કી કરી નાખ્યું કે હરેક સ્ત્રી એનો વર મરી જાય એટલે સતી થાય, કરવાનું પછી પકડી નાખી દેવાની. આ દેશનો કાયદો અમે કરીએ છીએ બહુમતી. તો એમાં બહેનો હોય 5 પછી તો ના પાડે, બિલકુલ નહીં, બરાબર નથી, બહુમતી પસાર કર્યો. પણ બંધારણમાં હરેક માણસ સમાન છે એવું બંધારણમાં લખ્યું છે. તમારો કાયદો તો એનાથી વિરુદ્ધ જાય. હા, તમે એવો કાયદો કરો કે દરેક સ્ત્રી મરી જાય એના વરે એની વાંહે તરત સતા થવાનું. દરેક સ્ત્રીને પતિ મરી જાય તો બેનું કરો નાખો, આપણે કઈ વાંધો નથી. તો બંધારણનો ભંગ કદાચ ન થાય. પણ આમાં તો ભંગ જ થાય છે. બંધારણનો પાયો ઇક્વાલિટી છે, સમાનતા છે. અને આમાં તો તમે એ સમાનતાના કાયદાનો ભંગ કરો. એ કોણ નક્કી કરે? લોક કે છે એ સ્વતંત્ર ન્યાયતંત્ર છે એ કરે. તે કહે છે કે આ કાયદા મુજબ, બંધારણ મુજબ કાયદો થયો છે કે બંધારણની વિરુદ્ધ થયો છે. બંધારણની વિરુદ્ધ થયો તો રદ થશે. એટલે લોકે રાજ્યની સત્તા મર્યાદિત છે, પહેલું નક્કી કર્યું. લોકશાહીમાં રાજ્ય કુલકુલા નથી. બીજું, કાયદો લોકોના પ્રતિનિધિઓ ગણશે. કાયદો લોકોના પ્રતિનિધિઓ ગણશે અને એ દર 5 વર્ષે ચૂંટાશે. ક્યાંક 4 વર્ષે, ક્યાંક 3 વર્ષે લોકો નક્કી કરશે. આ કાયદાનો અમલ કરવા વાળું તંત્ર કાયદો કરનારું તંત્ર, કાયદાનો અમલ કરનારું તંત્ર અને કાયદાનો અર્થઘટન કરનારું તંત્ર, એમ 3 તંત્ર છે. અને ત્રણેય એકબીજાથી સ્વતંત્ર છે. માનો કે વહીવટ કરનારું તંત્ર છે એ અને કાયદા કરનારું તંત્ર બે એક હોય. અત્યારે બે એક છે આપણે ત્યાં. અમેરિકામાં એવું નથી, ઇંગ્લેન્ડમાં એવું જ છે. બે તંત્ર ભેગા છે. પણ એની ઉણપો પણ છે. માનો કે આંબેડકરનો પ્રસિદ્ધ દાખલો એ છે કે જમીનદારો ને વળતર આપીને જમીન લેવી. તો આનો
વ્યાજબી વળતર આપવું એમ બંધારણમાં છે. પછી વ્યાજબી વળતર સરકાર ન આપે ને હાવ જોર જેવી રકમ આપે એટલે આ બધા ગયા અદાલતમાં. જમીનદારો ગયા ઉત્તર પ્રદેશના બીજા, અને અદાલતે ચુકાદો આપ્યો કે સરકાર કે છે એવું વળતર ગેરવ્યાજબી છે. બંધારણમાં લખ્યું છે વ્યાજબી વળતર. વ્યાજબી નો અર્થ એ કે માર્કેટમાં જે ચાલતું હોય તે, એવું કે બજારમાં જે ભાવ હોય તે લઈને વાત કરવી જોઈએ. હવે આ કાયદો કરવા વાળું તંત્ર પાર્લામેન્ટ, એનો અમલ કરવા વાળા પણ પાર્લામેન્ટ માંથી જ પ્રધાનો થયા હોય. હવે આ પ્રધાનોને તો નાબાદ કર્યા સુપ્રીમ કોર્ટે, ખોટું કર્યું છે. એટલે એને લેજિસ્લેચર એટલે કાયદો કરવા વાળી પાર્લામેન્ટ બે એક જ હતા. એટલે એમણે બંધારણમાં સુધારો કરી નાખ્યો. આ વ્યાજબીનો અર્થ માર્કેટ પ્રાઇસ નથી, બજાર કિંમત નથી. પાર્લામેન્ટ બંધારણમાં સુધારો કરે છે કે વ્યાજબીનો અર્થ તે વખતે સરકારને જે યોગ્ય લાગે તે સંજોગો જોઈને. આનો પ્રસિદ્ધ દાખલો છે કે વહીવટી તંત્ર અને કાયદાનું તંત્ર એક હોવાથી વહીવટી તંત્ર તરત જ કાયદો કરાવી નાખે, પછી કઈ સુપ્રીમ કોર્ટ હાલે જ નહીં. બીજો દાખલો ઇન્દિરાબેન નો છે કે ઇન્દિરાબેન ને કોર્ટે કહ્યું કે તમે ખોટી રીતે ચૂંટાયા છો, માટે તમારે રાજીનામું આપવું જોઈએ. બે કાયદાને પરિણામે આ ચૂંટણીઓ થાય છે. એમાં જેટલા નિયમો છે એમાંના અમુક નિયમોનું પાલન તમે કર્યું નથી, માટે તમારી ચૂંટણી ગેરકાયદેસર ઠરે છે. એમાંથી તો મોટી હિલચાલ થઈ. તો આ ભાઈએ શું કહ્યું, પાર્લામેન્ટની બહુમતી તો એના હાથમાં હતી, એટલે એ બે કલમો કઢાવી નાખી. આથી બંધારણમાં ઇલેક્શનના કાયદામાં આવો ઠરાવ કરે છે કે આ બે પેટા કલમો કાઢી નાખવી. કાયદેસર થઈ ગયું ભાઈ. બે તંત્ર એક હોવાથી શું મુશ્કેલી પડે છે એના ફાયદાની ચર્ચાઓ કરતો નથી. આપણે લોક ની વાત કરીએ છીએ. માટે અમેરિકાના બંધારણમાં એવું છે જ નહીં. ત્યાં પ્રમુખ વહીવટ કરે છે, પ્રમુખ વહીવટ કરે છે. એની જે સિનેટ અને હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ્સ એટલે પ્રતિનિધિઓની સભા, તે લોકો કાયદા કરે છે. પ્રમુખ સલાહ આપી શકે છે આવો કાયદો કરો, પણ હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ ના પાડે કે હવે જ કાયદો કરો, તો પ્રમુખ ટેંગાઈ દે. હવે માનો કે કાયદો પસાર કર્યો અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કાયદો બંધારણથી વિરુદ્ધ છે, નહીં ચાલી શકે, તો પાર્લામેન્ટ થી ગઈ નહીં કરી શકાય, કાયદો રદ કરવો પડે. પાર્લામેન્ટ દખલ કરવા જાય આના વહીવટમાં તો કે ના ના, ત્યાં એવું છે જ નહીં, ક્વેશ્ચન અવર નથી, એની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી શકતી નથી. આપણે ત્યાં તો અવિશ્વાસની દરખાસ્ત આવે તો પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું પડે, જે કઈ બને નહીં, કારણ કે એની બહુમતી હોય. પણ સિદ્ધાંતમાં રાજીનામું આપવું પડે. કોઈ કઈ પ્રધાન સામે પણ આવે તો કાં તો પ્રધાનને એને છૂટો કરવો પડે અને આખા પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું પડે. આવું બધું આવતું નથી, પણ બંધારણમાં આવું છે ખરું. ત્યાં તો જુદું છે કે આમાં વહીવટી તંત્રનો વડો, લશ્કરનો, નાણાંનો, સિવિલ સર્વિસનો, સ્થાનિક બધાનો વડો પ્રમુખ છે. એની અલગ ચૂંટણી થાય
જેમ પાર્લામેન્ટની ચૂંટણી થાય ને એમ પ્રમુખની જુદી ચૂંટણી થાય. હમણાં બુશની થઈ. એ હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ કોણ છે એ કઈ સવાલ નહીં. અત્યારે એવું છે કે બુશને બહુમતી નથી. બુશના વિરોધથી લોકોની બહુમતી છે. એનું પણ એમ જ થતું હતું. પણ તંત્રને એ જ કહું, કારણ કે તમને એ અધિકાર જ નથી. વહીવટ હું ચલાવું છું, હું નિમીશ, તમારી સલાહ લઈશ. દાખલા તરીકે પ્રમુખે એલચી નિમવો હોય તો એને હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવમાં જવું પડે અને એને મંજૂર કરવું પડે. પણ રોજિંદો વહીવટ ચલાવવામાં કોઈ વચ્ચે પડે જ નહીં. એમાં એને કોઈ કહી પણ ન શકે તમે આ કરો તે કરો, સિવાય કે એને લાટ લીધી હોય. પણ એ તો કોઈના માટે, એના માટે નહીં, ગમે તે માટે, સિનેટર માટે પડે છે, બધા માટે. એ તો કાયદાની સમાનતાનો સવાલ છે. પણ આ જે કલ્પ્યું છે અને જે પછી મોન્ટેસ્ક્યુએ બધા સ્પષ્ટ કર્યું, બીજા એક વિચારકે ફ્રાન્સના, તેનો ખરો અમલ અમેરિકામાં છે 100%. સુપ્રીમ કોર્ટ એમ કહે કે બંધારણ પ્રમાણે કાળા લોકોની નિશાળો અલગ ન હોય અને બધા કાળા લોકોને ધોળા લોકોની નિશાળમાં કોલેજોમાં દાખલ કરવા જોઈએ. એ કાયદો અમલમાં આવે. સુપ્રીમ કોર્ટ એને કહે કે આ બરાબર જ છે, એટલે પ્રમુખ અમલ કરવો પડે. આઈઝનહોવર પ્રમુખ હતા, મોટા સેનાપતિ હિટલરને હરાવેલો, એ પ્રમુખ થયા. એ વખતે આ સવાલ આવ્યો અને સુપ્રીમ કોર્ટે કહ્યું સીધું સુપ્રીમ કોર્ટ પાસે કે આ બંધારણ પ્રમાણે બરાબર છે. આપણે ત્યાં કોઈક જાય, અહીંયા કોઈને કાયદામાં સમજ નથી, જતું નથી. નહીં તો આમને મોટી ભાગે માઇનોરિટી સ્કૂલમાં ચાલે, થોડીક ચાલે. હમણાં એક અધ્યાપન મંદિર બંધ કર્યું, એવા ઘણા બોગસ બંધ કર્યા. એટલું હસમુખભાઈ એના વહીવટમાં એ જ સારું કામ કર્યું કે અધ્યાપન મંદિરો ઉપર બરાબર પંજો લગાવ્યો. હવે એમાં એક અધ્યાપન મંદિર જેની સાથે અત્યારમાં કોઈ આગેવાનને સંબંધ છે, એને એમ કહ્યું કે અમારે ટ્રસ્ટીઓમાં 4-5 મુસલમાન લાવીએ, 1-2 ખ્રિસ્તીઓ લાવીએ. આ અધ્યાપન માઇનોરિટીનો છે. માઇનોરિટી કોઈ ભણતા ન હોય એમાં આપણે જ જતા હોઈએ. પણ ટ્રસ્ટમાં માઇનોરિટી ઘુસાડી દીધી. હવે આપણે જો કહો ને ઘુસાડી દઈએ ને તો આપણે પછી એવા નિયમ છે કે માઇનોરિટી સ્કૂલોનો સ્ટાફ સિલેક્શન, સ્ટાફ ઉપર નિયમન, ફલાણું ઢીંગણું ના કઈ વચ્ચે સરકાર પડે નહીં. તે ઓલાએ આ લાભ લીધો. પણ માનો કે કોઈ સુપ્રીમ કોર્ટમાં કે અદાલતમાં જાય ને કે આ માઇનોરિટી શું કહેવાય, સંબંધિત કોર્ટ એમ કે ન કહેવાય. પણ અહીંયા કોઈ જાય જ નહીં. તું તારું હંબા ને ખીચડી તારી પકવ ને કોકના હાંડલામાં હું કામ જાય. મારો ભાઈ છાનો માનો પડ્યો ને આ હિન્દુસ્તાનો જાહેર જીવન છે. કોઈને જાહેર જીવન માટે કરવાની તૈયારી જ નથી. ત્યાં હું 3 મહિના રહ્યો, અમે 4 સેનેટરોને સજા થઈ, અને અહીંયા તો એક કે કોઈ હલાવતું જ નથી. બધા શિક્ષકો પગાર 35,000, 15,000, 10,000 આપી નોકરી બદલી કરાવે. કોઈ માયનો દીકરો નથી કોર્ટ ભાલો. ખિસ્સામાં હારો નાનકડો રેડિયો લઈને જાય, ખબર ન હોય મારા કોર્ટમાં પડ્યો હોય, અને પછી પેલો 10,000 રૂપિયા માગે તો પેલા ખિસ્સામાં નોંધાઈ જાય. નાનકડું પાકીટ હોય એમાં ફોટા લેવા એવાય પછી આવે છે. તો ફોટો લેવાય જાય કોર્ટમાં હાલા મરી જ જાય ને. તો કોઈ નહીં, કોઈને પડે જ નથી. તારું હું જાય છે, તારો વારો આવે તો તું ઠોકી લેજે ઘરમાં, તને કોણ ના પાડે છે. એના વારામાં એ કરે છે, તારા વારામાં તું કરજે. આવી એક અધમ મનોદશા આપણે ત્યાં પ્રવર્તે. અને આપણે ત્યાં આ બધા જજીસ સરકાર નિમે છે, સામાન્ય રીતે એમ ન નિમાય. જો તમારે સ્વાતંત્ર્ય અદાલતો સાચવવું પડે તો
તો જરૂર રાષ્ટ્રપતિ એ ભલામણ કરે, પણ એક વિધિ હોય. કારણ કે વડો ન્યાયાધીશ હોય તે પોતાના નિયમ પ્રમાણે જેની ઉંમર થઈ ગઈ હોય, અનુભવ થયો હોય, જેના ચુકાદાઓ ખોટા ન પડ્યા હોય, એવા ધોરણો હોય છે. માનો કે એક ન્યાયાધીશ સેશન્સ કોર્ટમાં હોય ને હાઈકોર્ટ એના 4 ચુકાદા અપીલમાં ફેરવા, તો પછી એને કોઈ હાઈકોર્ટમાં નોંધ લે. તમે જોઈ વિચારીને ચુકાદા આપતા નથી. પણ કોઈનો એવો ચુકાદો ફરજ ન હોય, એવી એની કારકિર્દી સારી હોય અને ઉંમર થઈ હોય તો મારા પ્રમાણે આવે, એમાં કઈ કહેવાનું ન હોય. પણ અહીંયા તો વહીવટીતંત્ર ન્યાયાધીશની એવી સ્થિતિ થઈ ગઈ છે છેલ્લા થોડાક વર્ષોથી. તો એ તો કઈ ન્યાયતંત્રની સ્વતંત્રતા કેવી રીતે જળવાય? ન જળવાય. લોકને જે લોકશાહીનો પિતા કહેવામાં આવે છે એનું આ કારણ કે લોકશાહીની 3 મોટી વાતો, એમાં આ ન્યાયતંત્રની વાત છે અસ્પષ્ટ છે, પણ બીજ રૂપે છે. પણ આ ત્રણેય તંત્રો અલગ અલગ હોવા જોઈએ. દુર્ભાગ્યે વહીવટી તંત્ર અને કાયદાનું તંત્ર આજે ઇંગ્લેન્ડમાં પણ એક છે, આપણે ત્યાં પણ એક જ છે. અને એનું પરિણામ એ આવે છે કે વહીવટી તંત્રની ભૂલોને કાયદાથી છાપ મારવામાં આવે છે. બરાબર છે, અદાલત પાસે કોઈ જાય તો અદાલત કે ભાઈ કાયદો સુધરી ગયો, ઇન્દિરાબેન આમ તો અમારી કોર્ટે કીધું તું કે એને જવું જ જોઈએ, પણ ભાઈ હોશિયાર એટલે કાયદો સુધારી નાખ્યો એટલી વારમાં. 2 દીમાં પાર્લામેન્ટ બોલાવી અને 18 કલાક કાયદો પસાર. વધારે કઈ અમારે કઈ કહેવાનું છે? ભાઈ કોઈને કહેવાનું છે? તો બધા હાયા કરનારા ખવાસ ભેગા થયા હોય. અમે એને કાઠિયાવાડમાં કઢી ચકતા કરીએ. એ બધા ભેગા છે. ના ના બરાબર છે, કોઈને સુધારો ના જી બરાબર છે. બિલ પસાર 1 વાર, બિલ પસાર 2 વાર, બિલ પસાર 3 વાર, બસ થઈ રહ્યું 18 કલાકમાં પતી ગયું ભાઈ. કારણ કે જે વહીવટ કરે છે અને કાયદા કરે છે 2 જ માણસ. આ દેશમાં પણ કેટલાક લોકોનો વિચાર છે કે પ્રમુખ અલગ હોવો જોઈએ, ધારાસભા અલગ હોવી જોઈએ, ન્યાયતંત્ર અલગ હોવું. પણ અમેરિકન બંધારણ કેટલા લોકો વાંચ્યું છે, અમલ કેટલાએ વાંચ્યો છે, બહુ થોડા, કોઈને ખબર જ નથી. સારું પણ ચાલે છે, આવું નથી તો પણ ઇંગ્લેન્ડમાં સારું ચાલે, ચાલતું એમ નહીં. પણ ત્યાં શું છે કે આ ધારાસભામાં અપવાદરૂપ કિસ્સા સિવાય સરકારની વિરુદ્ધ મત એના પક્ષના લોકો આપી શકે એવા 2-3 નક્કી થયેલા કિસ્સાઓ છે, પ્રસંગો કે ભાઈ જયારે ફિનાન્સ બિલ આવતું હોય, નાણાંનું બિલ, બજેટનું, ત્યારે ચર્ચા કરી હોય કરે, પણ છેવટે જયારે મત લેવાનો આવે ત્યારે હરેક પાર્ટી વાળાએ હરેક પાર્ટી સાથે જ રહેવું. નહીં તો સરકાર ચલાવે જ કેવી રીતે? બજેટ વિના તો કઈ થાય નહીં, આપણે મંજૂર કરવું પડે. તો એમ કહેવાય કે એ વખતે કોઈ જુદો મત નહીં આપી શકે. એવી રીતે માનો કે અવિશ્વાસની દરખાસ્ત હું લાવ્યો, વિરોધ પક્ષમાં છું, એનું કહું છું આથી આ સભા ઠરાવે છે કે સરકારની કામગીરી અસંતોષકારક હોવાથી, દુષ્કાળ માટે એને ધ્યાન નહીં રાખ્યું હોવાથી, ખૂન ખરાબા વધી ગયા હોવાથી આ સરકાર ઉપર આ સભાને વિશ્વાસ નથી. માનો કે ઠરાવાયો તો પાર્ટી વાળાએ પાર્ટીમાં જ મત આપવો. આવા 2-3 કિસ્સા સિવાય જેને જેમ મત આપવો એમ આપી શકે છે, અને એને કોઈ કાઢી મૂકી નથી શકતા. અહીંયા તો પક્ષપલટો ન થાય. હવે ત્યાં આ કઈ પક્ષપલટો બનાવતો નથી એટલે સવાલ જ ઉભો નથી થતો, કારણ કે સરકાર પડતી નથી. પછી શું છે, તમારું બિલ ન પસાર તો તમે જાણો ભાઈ, અમે કહીએ છીએ કે આમાં સુધારો કરવાની જરૂર છે. કેમ નથી કહેતા? વિરોધ પક્ષો કે છે, અમે પણ કહીએ છીએ ના કરે તો તમારું બિલ હારે, એમાં અમે શું કરીએ? તમે નહીં હારો. એની પાછળ વિચારસરણી આ છે, પણ અમે તમારી વિરુદ્ધ બોલવાના, વિરુદ્ધ મત પર આપવાના.
અને અહીંયા તો કાયદો કરવો પડે છે કે જો તમે વિરુદ્ધ મત આપો તો તમારી પાર્લામેન્ટની સીટ જાય, તમારી ધારાસભાની સીટ જાય, ફરીવાર ચૂંટણી લડવી પડે, ફરીવાર તમને પસંદ જ ન કરે એ પક્ષ, તો તમે શું દશા થાય? તેવી કોને હિંમત હોય? બિચારો નવો આવ્યો હોય 2 વર્ષ, હજી 3-4 વર્ષ બાકી હોય, જરાક આવું થાય એટલો વખત તો જોઈએ ને. અને આજના આજ નીકળી જાય તમારે શું થાય? અને અહીંયા કોઈની હિંમત જ નહીં, અહીંયા કોઈની હિંમત જ નથી. પણ ઇંગ્લેન્ડમાં કારોબારી અને ધારાસભા એક છે. કારોબારી ધારાસભામાં જ પસંદ થાય છે અને ધારાસભાની એનો વિશ્વાસ હોવો જોઈએ એ પણ છે. હવે એ લોકથી જુદું છે, છતાં પણ ત્યાં ચાલે છે. આપણે ત્યાં સારું નથી ચાલે. અને અમેરિકામાં તો અલગ અલગ જ છે. એમાં તો કઈ કોઈ રેગન ને કહેવા જાય, બુશ ને કહેવા જાય એવું કશું છે જ નહીં. બુશે જે પ્રધાન નિમણો હોય પોતાના, એના પ્રધાન પણ નથી કહેતા, સલાહકાર જ કહે છે. એ ગમે ત્યાંથી લઈ આવે. એ કઈ ચૂંટાયેલો હોય એવું પણ નહીં. અહીંયા તો પ્રધાન ચૂંટાયેલો હોવો જોઈએ, અથવા તો 6 મહિનામાં એને ચૂંટાવવું જોઈએ. ત્યાં એવું કઈ છે જ નહીં. કોઈ પણ યુનિવર્સિટીનો કોઈ સારો પ્રોફેસર હોય, નાણાંનું બહુ સારું જાણતો હોય, એને કે તું મારો પ્રધાન કર. કિસિંજર અધ્યાપક હતો, તો કિસિંજરને કહ્યું કે તું મારો વિદેશ પ્રધાન કર આના પહેલા. પછી એ વયો જાય ત્યારે આના ઘરે જાય. કિસિંજર ના ઘરે પ્રમુખ ને ઘરે, કોઈને કઈ પૂછવાનું નહીં. પણ એનું પરિણામ એવું છે, એક્સપર્ટ લોકોની એને સેવા મળે છે. આમાં તો એવું કઈ છે જ નહીં. પ્રમુખ મેડિકલ ખાતામાં કઈ જાણતો જ ન હોય કે હોજરી ક્યાં છે, ફેફસું ક્યાં છે, કઈ ખબર ન હોય. હવે એ મેડિકલ ખાતાનો વડો થાય. હવે એની આંખે પાટા બંધાવે, કોઈ હલાવે તો હલાવી પણ શકે. અહીંયા પ્રધાને એક્સપર્ટ હોવાની જરૂર જ નથી. લાભાલાભ છે એની ચર્ચા નથી કરતી. પણ લોકે જે વિચાર્યું છે આ હતું. અને એની બીજી મહત્વની વાત છે આ કે લોકશાહી મૂળભૂત અધિકાર વિના જીવી શકે જ નહીં. લોકશાહી મૂળભૂત અધિકાર વિના જીવી શકે જ નહીં. હમણાં 1-1.5 મહિના પહેલા સરકાર એક ડેફેમેશન બિલ લાવી. તમે છાપા કદાચ જોયા હશે. બિલમાં શું હતું કે કોઈ પણ છાપું જો સરકાર કે સરકારના પ્રધાનની કે અધિકારીની એવા કોઈને બદનક્ષી થાય એવું છાપે તો એ ગુનો ગણાય. અને એની સામે પગલા લઈ શકે. અને અહીંયા બદનક્ષીનો કાયદો છે, નથી એમ નહીં, પણ એમાં સીધું છે કે મારી બદનક્ષી થઈ હોય તો હું કોર્ટમાં જાઉં છું. છાપું બંધ ન થાય. એક તટસ્થ કોર્ટ જોશે કે મારી બદનક્ષી થઈ છે કે નથી થઈ. થઈ હોય તો મને નુકસાન અપાવશે, કાવડો માફી માંગશે. બદનક્ષી નો કાયદો નથી એમ નહીં, છે. પણ સરકારને એવો અધિકાર જોતો હતો કોર્ટમાં કામ દેવું. અમારે શું કામ સાબિત કરવું બદનક્ષી થઈ છે? ઉપરી પાસે આવું છાપી જ ન શકાય. સરકાર એમ માને છે કે આનાથી અમારી બદનક્ષી થઈ છે, માટે તમારું છાપું બંધ કર્યું. આ બધી હોવા થઈ ગઈ. લોકશાહી જીવે છે એટલા અંશે. છાપા વાળા એના સરગતો કાઢ્યા, લેખો લખ્યા, હોવા થઈ, ટપાલ થઈ. 1 મહિના સુધી આવ્યું આ બધું. છેવટે સરકારે પડતું મૂકવું પડ્યું કે ભાઈ આ બિલ હવે નહીં લાવીએ. ત્યારે એ શું છે? મૂળભૂત અધિકાર છે. મારી પાસે એક હકીકત આવી કે અનામના અધિકારીએ 10,000 રૂપિયાની લાંચ લીધી છે, તો હું છાપી શકું છું. એ અધિકારીને લાગે પણ મને કેસ કરે ને તો કોર્ટમાં હું રજૂ કરીશ
કે મને આ લીલાબેને જો આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું ગઈ ત્યારે મારી પાસે 20,000 રૂપિયા માંગ્યા, આ રહી એની સહી, હવે શું કરું બોલો. પણ જો આજે કમિશન બિલ પાસ થાય તો પેલો શાળા સમિતિનો સભ્ય છે એને કેસ ન કરવો પડે, પરબારું સરકાર છે એ મારા ઉપર એ છાપા ઉપર મને કઈ નહીં કરે પણ છાપાનું બંધ કરાવી દે. ત્યારે લોકશાહીમાં મૂળભૂત અધિકારમાં તો આ એક અધિકાર છે, આ એક અધિકાર કે વાણી સ્વાતંત્ર્ય, વર્તમાનનું સ્વાતંત્ર્ય, સંઘનું સ્વાતંત્ર્ય. મારો મિલકત જણાવવાનો અધિકાર છે. સરકાર કાલે કઈક તારું મિલકત અમે લઈ લઈએ છીએ તો હું તો રખડી પડું, ભિખારી થઈ જાઉં. શું કામ? તું મારી વિરુદ્ધ વર્તે છે. પણ તમારી વિરુદ્ધ તો આખો વિરોધ પક્ષ વર્તે છે, એના કરવાનું કઈ. હું મને નાગરિક તરીકે મારે કેવું રાજ્ય જોઈએ છે એ કહેવાનો હક છે. અને એ પ્રોપર્ટી વિના કોઈ દિવસ થઈ જ નથી. મિલકત હોવી એ મારા રક્ષણ માટે મોટામાં મોટો અધિકાર છે. એ માનો કે હું સરકારી નોકર છું તો મને સરકાર તરત જ કહેવાય હવે કે તમારે રાજકારણમાં પડવાનું નથી. માનો કે બધા સરકારી નોકરો જ હોય તો પછી કોણ શું કે ભાઈ. અમારા છગનભાઈ ગામમાં છે સોનસરામાં, એને હું બહુ બહાદુર માણસ ગણું છું. એને ચૂંટણીમાં કહેવડાવ્યું હતું હામાવાળાએ કે તમે આ લોકોનો પ્રચાર ન કરો. તો આને કહેવડાવ્યું ભાઈ હું તારા ઘરે રોટલા ખવડાવું તેથી ન દેતો, મારું કારખાનું હાલે છે, હું મારું રોટલો રહું છું, મારે શું કામ છે. પણ માનો કે કારખાનું બંધ થાય તો છગનભાઈ લાચાર થઈ જાય. બધી સ્વતંત્રતાનો પાયો મિલકત રાખવાનો અધિકાર છે. તમે અલબત્ત મર્યાદા રાખી શકો છો કે આથી વધારે મિલકત ના રખાય, એ જરૂરી છે, એ જરૂરી છે. તમે હજારો એકર જમીન ન રાખી શકો તો બીજા જમીન વગર ના થઈ જાય નહીં. પણ પ્રમાણિક મહેનતથી હું મારી કમાણી કરી શકું એટલી મિલકત રાખવાનો મને પહેલો અધિકાર છે. એ અધિકાર વિના હું છાપું પણ ન ખરીદી શકું, એ અધિકાર વિના હું સભામાં પણ ન જઈ શકું, કારણ કે ગમે ત્યારે મારું ગળું પકડે. બંધ થઈ ગયું છે, ગડબડ કરાશ. રોટલો તો બીજેથી જોયો જ નહીં, છોકરાને ખવડાવવો તો પડે ન પડે. એટલે આપણે કે ભાઈ ભૂલ થઈ ગઈ, હવે હું સભામાં નહીં જાઉં. એટલે વાણી સ્વાતંત્ર્યના મૂળમાં પણ પ્રોપર્ટી રાઇટ છે, મિલકતનો અધિકાર. મિલકત એટલે ગમે એટલી રાખવી, કરોડો રૂપિયા એવું નથી કહેતો, એવું છે પણ એવું ના હોવું જોઈએ. પણ મારા પરસેવાની મારી આજીવિકાને માટે જરૂરી મિલકત રાખવાનો મને હક છે. પછી જમીનમાં હોય, મકાનમાં હોય, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં દુકાનમાં હોય, ગમે ત્યાં હોઈ શકે છે. જે દિવસે તમારી મિલકતો પર તલાપ આવી એટલે તમારે સમજવું બાકીના બધા અધિકારો કશા કામના નથી. એટલે લોકે જયારે એમ કહ્યું કે લાઈફ, લિબર્ટી એન્ડ પ્રોપર્ટી એ અમે આપેલા નથી રાજ્યને. રાજ્ય એના ઉપર કઈ પણ હાથ નહીં નાખી શકે. અને પ્રોપર્ટીની જયારે વાત કરી ત્યારે માર્ક જેવી સરસ વાત કરી કે મિલકત કઈ તમારી મહેનતથી લીધેલી મિલકત. આ કુદરતની અંદર સંપત્તિ પડેલી છે, પણ મારી સંપત્તિ ક્યારે થાય છે? એના ઉપર હું કઈક કામ કરું છું ત્યારે. માનો કે બીડ છે, ઊભું જ છે, પણ હું જયારે જાઉં આખો દિવસ વાડું, માથે ભાડો લઈને આવું ત્યારે એ મિલકત મારી. માનો કે હું ઝાડ કાપી આવ્યો, જંગલ છે, લઈ આવ્યો, એમાંથી મેં ટેબલ બનાવ્યું તો એ મિલકત મારી. કુદરતી સંપત્તિ ઉપર મારા શ્રમથી જે હું નવી વસ્તુ પેદા કરું છું તે મારી મિલકત છે. એ વ્યાખ્યા કરો એટલે શોષણ ઓછું થઈ જાય. એ વ્યાખ્યા કારખાનામાં કેમ લાગુ પડે બધા સવાલો છે, એની હું ચર્ચા નથી કરતો. પણ લોકની નજર છે
મિલકતની વ્યાખ્યાની સિદ્ધાંત સ્પષ્ટ છે કે હું નદીમાં પાણી વહ્યું જાય છે તેમાંથી હું મારી ટાંકી ભરું છું, તે પાણી મારું છે. બીજાને કરવું બીજો કરી શકે છે, કોઈ ના પાડતું નથી. કુદરતની સંપત્તિ ઉપર મારો શ્રમ ભળે છે ત્યારે મિલકત પેદા થાય છે. અલબત્ત મોટા કારખાનામાં જ્યાં સેંકડો માણસો કામ કરીને એક માલ પેદા કરે છે ત્યાં આ નિયમ કેમ લાગુ પાડવો તે પ્રશ્ન છે. સાધારણ સમાજને માટે આ બરાબર છે. એમાં સ્પષ્ટ છે હું ખેડૂત એટલી જમીન જ મારી પાસે વધારાની જમીન હોય રાખવાનો મને હક નથી. વઢવાણમાં મારી એક 7-8-10 વીઘા જમીન છે, સારી કાળી જમીન છે. મને તો ખબર નથી કયા ખૂણામાં છે. બીજા ખેડૂત ખેડા કરે છે, તેને હું કોક વાર કહું કે તને ઠીક લાગે તો ભાગ આપજે, બીજું તો હું શું કહું. એ કઈ આપતો નથી, હું એને કહેતો નથી તું હવે જમીનનો માલિક હું છું, રવા દે ને તું આ બધું. કારણ કે હું સમજુ છું હું જમીન ઉપર મહેનત કરતો નથી, મારા હળ લાકડા નથી, મારા બળદ નથી, મારા મજૂર નથી, શું નથી ભાઈ. તો હવે ભલે નહીં ખાતો. આટલા 10-15 વર્ષથી મેં એને કીધું નથી કે તું જમીન છોડી દીધો. હવે હું જાઉં તો મને ઓળખે નહીં. કોણ તું હાલતો થા, કોણ તને ઓળખશે એમ પણ કહે. પણ વાત સાચી છે કે એ પરસેવો પાડે છે, એ પોતાના સાધનો રાખે છે, એ મૂડી રોકે છે. હવે મારે શું કહેવાનું. એ મિલકત ઉપર ઘણા મને કહે છે પણ એને અમે કેસ માંડવાનું. કોણે મેં ક્યાં મહેનત કરી છું કેસ માંડવા? મારાથી મિલકત એની મેળાઈ આપી જાય 2 મણ બાજરો તો ભલે, ના હવે તો કઈ નહીં ભાઈ. આટલા વર્ષથી મેં એની પાસે કઈ માંગી નથી. કારણ કે લોકે મને શીખવું છે કે મિલકત કોની કઈ કહેવાય તેની એક વ્યાખ્યા છે. એ વ્યાખ્યા પ્રમાણે વઢવાણની જમીન મારી ન ગણાય, કાયદા મુજબ મારી ગણાય. હું જે કાયદામાં જાઉં તો એ મારા નામનું ત્યાં બધા દફતરમાં પડ્યું હોય બધું. સાચી રીતે હું એવો દાવો ન કરી શકું. મારી 5 વીઘા જમીન આંબલામાં છે, 4-5 વીઘા એ મારી છે, કારણ કે હું મારા જોખમે એ બધું કરું છું. હું એનો બગીચો મારા જોખમે કરું છું, મારું મૂડી રોકાણ છે, હું મજૂરોને પૈસા આપું છું, જે કઈ બજારમાં હોય એના કરતા ઓછું નહીં સરખું આપું છું. હવે એ જમીન હું મારી કહું ચાલે, કારણ કે મારું જોખમ છે. પૂછો તો આ પૂછવાની છૂટ છે. આપણે પૂછીએ તો ખુલાસો થાય ને. શું કહે છે તમે? બોલો બોલો બોલો. અહીંયા ક્યાં પોલીસ ખાતું છે યાર? તમારે એમ કેવું છે ને હું કામ કરવા નથી જવું એ જ ને? જોખમ શબ્દ પ્રચલિત છે અહીંયા. જોખમ નામનો શબ્દ પ્રચલિત છે એટલે તમે જોખમ બોલ્યા એટલે હશે. જોખમ છે ને પ્રચલિત છે શબ્દ એમ કે જોખમ એમ. એટલે તમારા વ્યાખ્યાનમાં જોખમ આવ્યું ને એટલે હશે. શું જોખમ? હું કહું જોખમ તો ખરું ને મારો બધો ખેડૂતને તો કઈ છે જ નહીં, મારે જ નહીં નાખવાનું. એમને એમ થતું છે કે જોખમ એટલે પેપરમાં આડું કરે તો ક્યાં જવું? એ ખોટું છે. એવો ભય રાખનારા મારા વિદ્યાર્થીઓ હોય શબ્દ નથી. આ તો એ લોકોમાં શબ્દ હોય છે જોખમ આવે એટલે હશે એમ.
ના ના પણ આપણા પાસે મારા વિદ્યાર્થીઓ તો કોઈ પીવું જ નહીં. એને પેપર ને સંબંધ અને સમજાવવું એ છે કે જે સિદ્ધાંતમાં સાચું હોય તેનું યથાશક્તિ આચરણ કરવું. એટલે મેં તમને દાખલો આપ્યો. હું પ્રધાન હતો ભાવનગરમાં. તે અમારે તો 1.5-2 મહિના જ રહેવાનું હતું. સૌરાષ્ટ્રમાં ભળી જાય પછી તો કઈ ભાવનગર નું હાલત તો હોય જ નહીં. એટલે સરકારી બંગલામાં હું તો કઈ ફર્નિચર લઈને ગયો તો હારે હોય જ નહીં ફર્નિચર લઈ જવાનું શું. એટલે અમારા મિત્ર એક ગણેશજીમાં હતા, રામભાઈ કરીને એન્જિનિયર. એ ગણેશજીના વડા હતા. ગણેશજીમાં મોટું કારખાનું છે રેલવેનું. ભાવનગર હું પ્રધાન, એ ગણેશજીના કારખાનાના એન્જિનિયર. એને તો એક દિવસ મને ખટારો ભરીને બધા ડબ્બા ડુબલી બધું ફર્નિચર મોકલી આપ્યું. સાંજે હું ઓફિસેથી આવ્યો તો અહીંયા તો બધા ડબ્બા ડુબલી અમારા બધા ગોઠવાઈ ગયેલા. મેં તો બેનને પૂછ્યું કે આ ક્યાંથી આવ્યું? તો કે કાંતાબેન ના વર છે ને રામભાઈ એને મોકલ્યો છે. કાંતાબેન ડાક્ટર અમારા મિત્ર, આંબલામાં આવે ડાક્ટરી સારવાર કરે. મેં કહ્યું પણ આ હું કામ મોકલ્યું? મેં ક્યાં ને ફોન કર્યો છે? મને તો ખબર જ નથી. તમારા બેન કે ભાઈ તો એને ખટારો મોકલ્યો તો એ ઉતારીને મૂક્યા છે. એટલે મેં એને ફોન કર્યો કે રામભાઈ તમે આ કેવી રીતે મોકલ્યું? ભાઈ તમારે મને આબરૂ ભેર પાછો આંબલા જવા દેવો છે? તમે શું ધારો છો? મારાથી તો આવું લેવાય જ નહીં. એ કે અહીંયા તો પડ્યા હતા, આ મોટું કારખાનું છે એમાં ગંજના ગંજ પડ્યા છે, તે તમે પાછા જશો ત્યારે હું લઈ જઈશ પાછા. મેં કીધું મારે એવું કરવું નથી ભાઈ. હમણાં તમારો ખટારો મોકલો અને કોઈ જાણે દીકરા લઈ જાઓ, નહીતર મારા બેહાલ થાય, લોકો મારી નિંદા કરે. કે પણ હું કહું છું ને, હું કહીશ કે હું પાછો લઈ લેવાનો ના, મારે કરવું જ નથી. ત્યારે ને ત્યારે ખટારો મુકાયો અને એ દવા ડુબલીને ચાંદલો કરીને પાછા મોકલી આપ્યા. આ બધું મારે તમને કહેવાનું એ છે કે આપણા જીવનની અંદર સમજપૂર્વક નું આચરણ હોવું જોઈએ. સમજ તો ચોપડીમાંથી જ આવે, એ લોક જ આપણને સમજણ આપે ને. તે લોકે આ મોટી વસ્તુ શીખવી છે. લોકશાહીમાં મૂળભૂત અધિકારો અને સત્તાનું વહેંચણી, ડિવિઝન ઓફ પાવર. એ ડિવિઝન ઓફ પાવર નો અર્થ શું છે? ન્યાયતંત્ર સ્વતંત્ર, ધારાસભા સ્વતંત્ર, કારોબારી સ્વતંત્ર. આનું નામ શ્રમ વિભાગ નહીં, પણ રાજ્ય સત્તાની વહેંચણી. આના ઉપર અત્યારની લોકશાહી ઉભી છે. સુધારા વધારા થયા કરે પણ મૂળ પાયો છે ખસે નહીં. તો એ પ્રમાણે લોકનું છે. હવે આ તો મુદ્દા આજ તો લખ્યા છે ને ભાઈ, લખ્યા છે ને પહેલા. પછી પાછા કદા નહીં લખી દો મને, તો હું તો નહીં લખી દઉં. ગુરુ શિષ્યની એક પરંપરા ચાલે છે જોડકાની. પહેલું જોડકું છે એ પ્લેટો એરિસ્ટોટલ, અને બીજું જોડકું છે હાબ્સ લોક. એ ગુરુ શિષ્ય નથી પણ નજીક નજીકના છે. હવે પછી પાછળ હજી આવશે બેન્થાર્મેલ, એમને ચારા કરશે માર્ક લેનિન, આવું ચાલશે. લોક અને હાબ્સ એ બંનેને આપણે એમ પ્લેટો એરિસ્ટોટલ જે સમાનતા પણ છે અને અસમાનતા પણ છે. જેમ બંને જણા માને છે કે હા રાજ્ય નાનું હોવું જોઈએ, બંને જણા માને છે કે મનુષ્યનો વિકાસ નાના રાજ્યમાં જ થાય, રાજ્ય નાનું હોવું જોઈએ, ગુલામી હોવી જોઈએ, આવું બધું સરખું છે. બીજી બાજુ અસમાનતા પણ છે. આ આપણે આગળ ચર્ચી ગયા છીએ. એમ આ લોકોનું પણ જરા આપણે
ફરી વાર જોઈ લેવું જોઈએ. એટલે હું પોતો જ આવું છું અને તમે જરા સમજીને લખતા જાઓ, સમજીને. હો, અગત્યનો શબ્દ એ છે, ન સમજાય તો જરા હાથ ઊંચો કરવો અને એમ કેવું કે તમે બોલો છો અમે સમજતા નથી. પેલા સમાનતા. એક ખાનું કરો, હોબ્સ અને લોક, બે ખાના ઉપર લખો સમાનતા. આમ સમાનતા પછી બે ખાના, હોબ્સ લોક. માને છે કે સામાજિક કરાર થયો છે. બંને જણાના માટે એ જ છે. બસ આ બેની વચ્ચે એક જ સમાનતા છે. પ્લેટો એરિસ્ટોટલ વચ્ચે 3-4 સમાનતા છે. આ બંનેની વચ્ચે એક સમાનતા છે. હા, સામાજિક કરાર થયો છે. રાજ્યના અધિકારોનો પાયો ભગવાને આપેલી સત્તા નથી, પણ લોકોએ આપેલી સત્તા છે. તેમ બંને સરખી રીતે માને છે. હવે આમાં કોઈને પૂછવું છે? આ એક આપણે સ્ટેટમેન્ટ લખ્યું. પૂછવું છે કઈ તારે? હિના, શાંતા, રંજન, તમે કોઈને પૂછ. આ તો સમજાય છે ને? આ એક વાક્ય. હવે અસમાનતા, હોબ્સ લોક એમ ખાના પાડો. હોબ્સ માને છે કે કુદરતી અવસ્થામાં માણસો ઝઘડતા હતા. અને તેથી જીવન ટૂંકું, ઝઘડાળું, ગરીબ, એકાકી અને જુગુપ્સાકારક હતું. આ જુગુપ્સાની લાગણી એટલે શું એ તમે આમાં લખવાને સમજી લો. શું આપણે જતા હોઈએ અને મોલ ઉપર આપણો પગ પડે તો કોઈક જાજુ ગયો હોય અને આપણો પગ પડે તો કઈ લાગણી આપણા મનમાં એ વખતે થાય છે? એનું નામ જુગુપ્સા છે. એવી લાગણી જયારે જયારે થાય ત્યારે એ લાગણીને જુગુપ્સા કહે છે. આવું થઈ ગયું. પછી આપણે ધોઈએ ને તો પણ પેલું માનસિક દુર્ગંધ મગજમાં કરી હોય ને જલ્દી જાય નહીં. આ લાગણીનું નામ જુગુપ્સા છે. એ અવસ્થા જોઈને જુગુપ્સા પેદા થતી. લોક માને છે કે કુદરતી અવસ્થામાં માણસ ઝઘડાળુ નહોતો. કુદરતી અવસ્થામાં એક કુદરતનો કાયદો છે. આ કુદરતનો કાયદો આપણે સમજી લેવો. પહેલા મેં કહ્યું પણ છે નેચરલ લો. અંગ્રેજી શબ્દ એનો લો ઓફ નેચર અથવા નેચરલ લો કહે છે. ત્યારે કાયદા બે છે. માણસે કરેલા કાયદા
અને કુદરતે કરેલા કાયદા. આ કુદરતે કરેલા કાયદાઓ છે તે આખા કાયદા શાસ્ત્રના પાયામાં છે. બધા કાયદા શાસ્ત્રના પાયામાં છે. અને કોઈ પણ મનુષ્યકૃત કાયદો તે કુદરતના કાયદાની વિરુદ્ધ થવો ન જોઈએ. આવો એક પાયો છે. જેમ કે માં બાળકને જોઈને હસે અને બાળક માં જોઈને હસે, એ કુદરતી છે. એના માટે તમે કારણ શું આપો? એના માટે કોઈ કાયદો માણસે કર્યો છે કે હસો એમ નહીં. પ્રકૃતિએ કાયદો કરેલો છે. આવા કુદરતી કાયદાઓ જે છે તે પાળવા જોઈએ અને એવો કોઈ કાયદો નહીં કરવો જોઈએ કે જે આની વિરુદ્ધ હોય. આવા રાજનીતિ વિજ્ઞાનમાં વારે વારે આછી ફરી ફરીને કહેવામાં આવી છે અને એના ઉપર જ આખી સંસ્કૃતિનો પાયો માંડવામાં આવ્યો છે. દાખલા તરીકે કુદરતી માણસ સમાન છે. આ જે અધિકાર છે કોઈ આપેલો અધિકાર નથી. પ્રાકૃતિક વ્યવસ્થામાં માણસો સમાન જ હતા. In my father's house there is neither a Gentile nor a Jew, nor a slave or a master. મારા ભગવાનના દરબારમાં એટલે કે કુદરતી અવસ્થામાં કોઈ શેઠ નથી, કોઈ ગુલામ નથી. હવે આ ઉપર પછી ધીમે ધીમે આપણે કાયદાઓ કરતા ગયા. આની સાથે મેળમાં કરો જોઈએ. આ વાત તમે સમજો તો તમે રાજ્યના ઉપર ક્યાં ને કેટલો અંકુશ રાખવો, શું કહેવું એનો ખ્યાલ. આવો કેવી રીતે કરી શકો કાયદો? આવો કાયદો તમારા હાથમાં સત્તા છે એટલે કરી શકો નહીં. માઇટ ઇઝ નોટ રાઈટ, રાઈટ ઇઝ માઇટ. સત્તા તે સત્ય નથી, સત્ય તે સત્તા છે. સત્ય શું છે? મનુષ્ય પ્રાકૃતિક અવસ્થામાં સમાન છે. તો હવે તમે કાયદાઓ અસમાનતા વધારનારા ન કરી શકો. અસમાનતા વધી ગઈ હોય તો ઘટાડવાના કાયદા કરો. આ દિશા છે રાજનીતિની. તો લોક શું માને છે? એ વાક્ય વાંચો, મેં લખાયું છે, મોટેથી વાંચો. માને છે કે કુદરતી અવસ્થામાં માણસ ઝઘડાળો નહોતો. કુદરતી અવસ્થામાં એક કુદરતનો કાયદો છે. કુદરતનો કાયદો છે. આનું એક લક્ષણ કુદરતી અવસ્થામાં માણસ, લખતા જાઓ, આનું એક લક્ષણ કુદરતી અવસ્થામાં માણસ સમાન છે. અને સામાન્ય રીતે અતિ તંગીની અવસ્થા બાદ કરીને માણસ સહકારી છે. અતિ તંગીની અવસ્થા બાદ કરો, જેમ કે દુષ્કાળ, એવી આફતો બાદ કરો તો માણસ બનતા સુધી એકબીજા જોડે સહકાર કરે છે. આ બેની વચ્ચેનો મતભેદ છે. આ બંને વચ્ચેનો મતભેદ છે. પછી લખો, મતભેદ નું ક્ષેત્ર આપણે કરીએ છીએ ને, હાઉસ. હાઉસ માને છે કે પ્રજાએ રાજાને બધી જ સત્તા આપી દીધી છે.
અને એક જ શરત કરી છે કે રાજા શાંતિ જળવાવે. બીજી લોક એમ માને છે કે પ્રજાએ રાજાને મર્યાદિત સત્તા આપી છે. ખાસ કરીને કુદરતી અવસ્થામાં દરેક માણસ મતભેદ વખતે પોતે પોતાનો ન્યાયાધીશ થાય તેવું હોવાથી મુશ્કેલીઓ ઊભી થતી હતી. કોઈ તટસ્થ ન્યાયાધીશ ન્યાયનો અમલ કરવાના અધિકાર સાથે હોવો જોઈએ તે જરૂરી હતું. આ સત્તા રાજ્યને આપી છે. અને આ સત્તાનો પણ દુરુપયોગ ન થાય તેટલા માટે જરૂરી કાયદા પ્રજાના પ્રતિનિધિઓ ઘડે અને રાજા તેનો અમલ કરે તેવું લોકે સૂચવ્યું છે. રાજા પોતે પણ આ કાયદાઓ પાળવા બંધાયેલો છે. હોબ્સમાં લખો. હોબ્સ આવા પ્રજાતિ પ્રતિનિધિઓ હોય તેવું સ્વીકારતો નથી. તેમજ રાજા કાયદાથી બંધાયેલો છે તેવું પણ સ્વીકારતો નથી. લોક વારે વારે ચૂંટણીઓ થાય તેવી ભલામણ કરે છે. કારણ કે તે માને છે કે સામાજિક કરાર નવી જન્મનારી પ્રજાને કબૂલ છે કે નહીં તે માટેનું સાધન આ ચૂંટણી છે. હોબ્સના કાનૂનો હોબ્સ એવું માને છે કે એકવાર સામાજિક કરાર થયા પછી
ફરી કદી કોઈને પૂછવાનું રહેતું નથી. તે સનાતન કરાર છે. સંભળાય છે ને ભાઈ? નહીતર પછી હું વચ્ચે આવે ને બોલું ભાઈ. આપણે હોબ્સ જેવું નથી માનતા ભાઈ. હા, પછી લોક એવું માને છે કે લાઈફ, લિબર્ટી અને પ્રોપર્ટી, જીવન જીવવાની સ્વતંત્રતા અને મિલકત તે ત્રણ મૂળભૂત અધિકારો પ્રજાએ પોતાની પાસે રાખ્યા છે. તેમાં રાજા જ નહીં પણ પ્રજાના પ્રતિનિધિઓની સભા પણ દખલ કરી શકે નહીં. આ મુદ્દો સમજવા જોઈએ. આગળ મિલમાં આવે છે પણ લોક શું કે છે કે આ અધિકારો ઉપર રાજા તો કઈ ના કરી શકે પણ બહુમતી પણ ના કરી શકે. પ્રજાના પ્રતિનિધિઓને પણ આ મુદ્દાઓ વિશે કઈ ગડબડ કરવાનો અધિકાર નથી. એનું નામ જ મૂળભૂત અધિકાર. ધારાસભા બધી ભેગી થાય અને સર્વાનુમતે ઠરાવ પસાર કરે કે સ્ત્રીઓને એક પાસળી કાપી નાખી. સર્વાનુમતે કઈ મતભેદ જ નહીં એના વિશે ધારાસભામાં. તો એ ના કરી શકે. શું કામ? લાઈફ એ મૂળભૂત અધિકાર છે. જીવન જીવવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. તેના ઉપર લોકશાહીની બહુમતી, લોકશાહીની સર્વાનુમતિ પણ કઈ કરી શકતી નથી. માનો કે ધારાસભાએ એવો ઠરાવ પસાર કર્યો કે અત્યારે સ્ત્રીઓની સંખ્યા ઘટી ગઈ છે તો 10% સ્ત્રીઓ ઓછી છે તો 10% પુરુષોને સ્ત્રીઓ બનાવી દેવા ઓપરેશન કરીને. શા માટે? સમાજના ભલા માટે. એ ના કરી શકે. લોકશાહી કોઈ પવિત્ર વસ્તુ નથી કે જેનો વિરોધ ન થઈ શકે. અથવા તો લોકશાહી જે કઈ કરે એ સાચું જ છે એવું માનવાનું પણ કોઈ કારણ નથી. લોકશાહીની મૂળભૂત અધિકારો બાબતમાં કોઈ પણ ઠરાવો તે પ્રજાને મંજૂર ન હોઈ શકે. લાઈફ એક મૂળભૂત અધિકાર છે, જીવન જીવવાનો અધિકાર. એ તો સ્વીકૃત જ છે કે હું એવી રીતે જીવન ન જીવી શકું કે બીજાને વાંધો આવે. છાત્રાલયમાં મારી બેગમાં હું બોમ્બ ન રાખી શકું. મારે રાખવો છે ને, તારે રાખવો મારે નથી કરી જવું. તારી પણ ખબર રહું છે તું એવી રીતે જીવન ના જીવી શકે હું નાશ પામું. આ મૂળભૂત શરત છે, મૂળભૂત અધિકારો ભોગવવા. તમારી બેગમાં બોમ્બ રાખો તમે જ મરી જશો એવું થોડું જ લખ્યું છે. બીજા 5 જણા મરી જાય નહીં એ નહીં ચાલી શકે એવાનો અર્થ નથી.
મારે રાત્રે ગાવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે, ત્યારે મારે ગાવું છે. પેલા કે પણ અમારે ઊંઘવું છે. તમારો મૂળભૂત અધિકાર છે ગાવાનો. બહુ સારું, બે ગાઉ ખેતરે જઈને આયા નહીં. ત્યારે ગાવો હોય તો ત્યાં અહીંયા ગાઈને તો ત્યાં તમાચા મારીને તને કાઢી મૂકશું. મૂળભૂત અધિકારનો અર્થ એવો નથી કે બીજાને હેરાન કરવા. એ વાત સાફ હોવી જોઈએ, કારણ કે એ સિવાય તો સમાજ જીવન ચાલે જ નહીં. પણ બીજાને હેરાન કર્યા સિવાય તમે જીવન જીવી શકો છો. તો કઈ એક્સ્ટ્રીમ કેસ મેં તમને બતાવ્યો કે 10% સ્ત્રીઓ ઓછી છે અને એનાથી ઘણી ગડબડ ઉભી થાય છે. તો હવે 10% પુરુષો વધારે છે, તો 10% પુરુષોને સ્ત્રીઓ બનાવી દો. ઓપરેશન તો હવે થાય છે, જાતિ પરિવર્તન. તો એવો ઠરાવ પાર્લામેન્ટ કરી શકે, તો લોક કે છે ન કરી શકે. આવું ન કરી શકે. એટલે રાજાને સત્તાની મર્યાદા છે એમ નહીં, પાર્લામેન્ટને પણ એની સત્તા ભોગવવાની મર્યાદા છે. આટલું હવે સ્પષ્ટ કરવા આપણે કહીએ છીએ. આગળ લખો. હોબ્સ આવા કોઈ મૂળભૂત અધિકારોમાં માનતો નથી. લોક એવું માને છે કે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર એ અલગ અલગ અને સ્વાયત્ત હોવા જોઈએ. ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન અને કાયદા મુજબના ચુકાદાઓ આપે છે. રાજા અથવા વહીવટદાર તેનો અમલ કરે છે. અને ધારાસભા ધારાઓ ઘડે છે. લખો, આમાં કઈ માનતો નથી. તેને મતે રાજા વહીવટ કરે છે, ધારા કરે છે અને તેની ઈચ્છા સર્વોપરી છે. મિલકત નો અર્થ જાતે મેળવેલી મિલકત એટલો જ કરે છે. અને સોના, રૂપા કે કાગળનું ચલણ અન્યાયી મિલકત એકઠું કરવામાં મદદ કરે છે એમ માને છે. અન્યાયી મિલકત એકઠી કરવામાં મદદ કરે છે એવું માને છે. તેનો ફલિતાર્થ એવું કાઢી શકાય
ચલણનો આ દુરુપયોગ કેમ મટે તે જોવાનું જરૂરી ગણે છે. જ્યાં સુધી સોના રૂપાનું કે નોટોનું ચલણ નહોતું ત્યાં સુધી જે વસ્તુઓ પેદા થતી હતી તે બધી નાશવંત મોટે ભાગે હતી, એટલે એનો સંગ્રહ કરવાનું શક્ય જ નહોતું. એટલે આ નાશવંત ચીજો તે વર્ષના અંતે વપરાઈ જાય, સાધારણ રીતે એવો રિવાજ હતો. વર્ષ 2 વર્ષ કદાચ સાચવે. તમે બધા જાણો છો કે આપણા મોટા ભાગના શ્રાદ્ધ અને એવા એવા બધા અવસરો ઉત્સવો એ બધું શ્રાવણ ભાદરવા આસોમાં આવે. પરંપરા આવી છે ને. એ વખતે કેમ આ બધા આવે છે? ઉનાળામાં કેમ નથી આવતા? એવું કેમ નથી ગોઠવું? કારણ કે શ્રાવણ ભાદરવા આસોમાં મોલ આવી ગયો હોય, ખેતરમાં જોતા હોય સરસ છે, ખૂબ બાજરો થશે, ખૂબ તલ થશે,